નમસ્કાર મિત્રો, ખેતી પરિવર્તન ચેનલમાં તમારું સ્વાગત છે. દેશ દુનિયાના મોટા સમાચાર લઈને અમે હાજર છીએ. સમાચાર ઉપર એક નજર કરીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. રોકેટ જેવી સિસ્ટમ દરિયામાં યુટર્ન લઈ ગુજરાત તરફ આવશે. વરસાદ ભૂક્કા બોલાવશે. ગુજરાતનો 34મો જિલ્લો વાવ થરાદ અસ્તિત્વમાં. કલેક્ટર સહિતના અધિકારીઓએ સંભાળ્યો ચાર્જ. ભારત ચીન વચ્ચે 5 વર્ષ પછી ફરી શરૂ થશે સીધી ફ્લાઇટ. 26 ઓક્ટોબરથી શરૂ. આધાર કાર્ડને લઈને આવી મહત્વના સમાચાર. ફીમાં કર્યો વધારો. હવે નામ અને બાયોમેટ્રિક અપડેટ માટે ચૂકવવા પડશે 125 રૂપિયા. મહારાષ્ટ્ર સરકારે વીજળી કર બમણો કર્યો. કમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ ગ્રાહકોને ઝટકો. માત્ર 30 લાખની વસ્તી ધરાવતો દેશ ભારતમાં યોજનાર T20 વર્લ્ડ કપ 2026 માટે થયો ક્વોલિફાય. ગુજરાતીઓ ભયાનક વાવાઝોડા માટે રેજો તૈયાર. વરસાદ બાદ હવે વાવાઝોડું મચાવશે તબાહી. બિહારની ચૂંટણીમાં ભાજપ ગુજરાત મોડલ અપનાવશે. મોટા ભાગના વર્તમાન ધારાસભ્યો કપાશે. કેનેડામાં ખાલિસ્તાનીઓના નિશાન પર ભારતીય ફિલ્મો. થિયેટર પર ગોળીબાર. વંદે ભારત ટ્રેનની અડફેટે 3ના મોત, 2 ઇજાગ્રસ્ત. દશેરાના મેળાથી ઘરે જતા સર્જાઈ દુર્ઘટના. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કફ સિરપ પીવાથી 8 બાળકોના મોત. દવા ડિસ્ટ્રીબ્યુટર પર દરોડા. ગોધરામાં અસામાજિક તત્વોએ ગેરકાયદેસર બનાવેલ મકાનો પર ફરી વળ્યું બુલડોઝર. ગુજરાત બીજેપીના પ્રદેશ પ્રમુખને લઈ સૌથી મોટા સમાચાર. દિવાળી પહેલા નવા પ્રદેશ પ્રમુખ મળવાની શક્યતા. સરકારનો મોટો નિર્ણય. ગુજરાતમાં ફટાકડા વિક્રેતાઓ માટે ફાયર સેફટી ફરજિયાત. સુરતમાં 200 કરોડના ખર્ચે બનશે PM એકતા મોલ. સ્વદેશી ઉત્પાદનો અને સ્થાનિક કારીગરોને મળશે પ્રોત્સાહન.